હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો બાળકો, આપણે યુનિટ નંબર 2 જોઈએ છે. યુનિટ નંબર 2 ચોપડીમાં મેં તમને કમ્પ્લીટ કરાવી દીધું છે અને સ્વાપોથી આપણે શરૂ કરી દીધી છે. અને સ્વાપોથીમાં આપણે ગયા વિડીયોમાં પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 સુધી જોઈ ગયા છે અને આશા છે કે તમે સ્વાપોથીમાં મારી સાથે જ લખીને પૂર્ણ કરી દીધું હશે અને એ જ તમારું હોમવર્ક હતું. હવે આજે આપણે પાના નંબર 18 ઉપર પ્રશ્ન નંબર 4 જોવાનું છે. તો પ્રશ્ન નંબર 4 ખોલો અને અંદર ધ્યાન આપો. હું લખાવું, તમારે મારી સાથે જ લખવાનું છે. પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4 જોઈએ આપણે. શું છે? આગળની વાર્તાને આધારે સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અથવા અક્ષર બોક્સમાં લખો. તો અંદર જોઈએ નંબર 1. Who offered Motu a fruit dish? Who offered Motu a fruit dish? તો મોટુને ફ્રૂટ ડિશ કોણ ઓફર કરે છે? કોણ મોટુને ફ્રૂટ ડિશ આપે છે? તો તમને ખબર જ છે, ચેપ્ટરમાં હતું. જો ઓપ્શનમાં 4 ઓપ્શન આપેલા છે: છોટુ, અ મંકી, છોટી અને મોટુઝ વાઇફ. તો છોટી આવે છે જવાબમાં, મોટુઝ વાઇફ નથી. અને છોટુની વાઇફ છે એ મોટુ માટે ફ્રૂટ ડિશ આપે છે. તો આ જવાબમાં સી આવશે આમાં. એટલે નંબર 1 ના ઓપ્શનમાં આપણે લખીએ. નંબર 1 માં બોક્સમાં લખજો સી. પહેલા ઓપ્શનમાં આવશે સી. પછી જોઈએ નંબર 2. Who was in a hurry? કોણ ઉતાવળમાં હતું? તો અ પેરટ તો હતો જ નહીં. મોટુ, અ મંકી કે છોટુ? તો જવાબમાં આવશે મોટુ. મોટુ ઇન અ હરી. મોટુ ઇઝ ઇન અ હરી. તો જવાબમાં આવશે મોટુ. મોટુનો ઓપ્શન કયો છે? તો બી છે. તો બીજા આન્સરમાં લખો બી. હવે આગળ જોઈએ નંબર 3. Who gave a gift to છોટુ? છોટુને ગિફ્ટ કોણ આપે છે? કોણે આપ્યું? તો ઓપ્શન જુઓ 4 છે: છોટી, મોટુઝ વાઇફ, મોટુ, અનધર રેડ. તો આન્સર શું આવશે? છોટુને ગિફ્ટ કોણ આપે છે? મોટુ આપે છે. તો આન્સર આવશે સી. ત્રીજામાં લખો સી. હવે આગળ જોઈએ નંબર 4. મોટુ ગેવ અ ખાલી જગ્યા એઝ અ ગિફ્ટ ટુ છોટુ. મોટુએ છોટુને ગિફ્ટ તરીકે શું આપ્યું? તો તમને ખબર જ છે શું આપ્યું હતું? ટાઈ. તો આન્સરમાં આવશે એ ટાઈ. જો અંદર એ ઓપ્શનમાં ટાઈ છે, પછી છે ફ્રૂટ ડીશ, સ્વિમ સૂટ અને ડ્રેસ. તો આન્સર, સાચો આન્સર એ જ છે. શું આવશે? એ માં ટાઈ. એટલે નંબર 4 માં લખો એ. હવે આગળ જોઈએ નંબર 5. શું છે? Who came home late? ઘરે કોણ મોડો આવ્યો? તો છોટુ ઘરે મોડો આવ્યો. તો આન્સરમાં લખશું આપણે નંબર 5 માં સી. બીજા ઓપ્શન જુઓ. બીજા ઓપ્શન છે મોટુ, છોટી, મોટુઝ વાઇફ અને છોટુ. તો આન્સર આવશે છોટુ ઘરે મોડો આવ્યો. પછી આગળ જોઈએ નંબર 6. છોટુ સેન્ટ ખાલી જગ્યા ટુ મોટુ. છોટુએ મોટુ માટે કયો મેસેજ સેન્ડ કર્યો હતો? એન એસએમએસ. શું મોકલ્યું હતું? લેટર મોકલ્યું હતું, ટેલિગ્રામ, અ કાર્ડ કે એન એસએમએસ? તો શું જવાબ આવશે? એન એસએમએસ. કયો એસએમએસ મોકલ્યો હતો? કે તમારા દાબડા માટે, તમને જે દાબડા માટે થેન્ક યુ, દાબડા માટે થેન્ક યુ એવો મેસેજ સેન્ડ કર્યો હતો, એસએમએસ. તો એના માટે જવાબ આવશે એસએમએસ. નંબર 6 માં આવશે ડી, એસએમએસ, એન એસએમએસ. આગળ જોઈએ નંબર 7. છોટુઝ એસએમએસ સેડ થેન્ક યુ ફોર ધ ખાલી જગ્યા. છોટુનો એસએમએસ શું હતું? એ થેન્ક યુ ફોર ખાલી જગ્યા. શેના માટે થેન્ક યુ હતું? બ્લેન્કેટ માટે થેન્ક યુ એવું હતું. તો જવાબમાં આવશે બ્લેન્કેટ. બ્લેન્કેટનો ઓપ્શન કયો છે? એ. એટલે આમાં આપણે લખીશું એ. હવે આગળ જોઈએ 7 સુધીના વિકલ્પો હતા. તો અહીંયા મેં તમને 7 વિકલ્પો સમજાવી દીધા છે અને તમે બધા ઓપ્શન બોક્સમાં લખી લેજો. હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 શું છે? અહીં 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. વાક્યો વાંચો અને બંને ફકરા છૂટા પાડીને અલગ અલગ નોંધો. હવે બાળકો, તમે અહીંયા જોઈ શકો છો એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફમાં ક્રિસમસની ઉજવણી છે અને દિવાળીની ઉજવણીની વાક્યો છે. એ વાક્યો બધા ભેગા થયેલા છે. તમારે 2 ભાગ પાડેલા છે. એમાં તમારે 2 વાક્યો અલગ પાડવાના છે.
આ એક્ટિવિટી મેં તમને ચોપડીમાં પણ શીખવેલી છે. હવે તમે ચોપડીમાં પણ જોઈ શકો છો. ચોપડીમાં મેં તમને લખાવેલું છે, પણ એમાંથી પણ તમે લખી શકો છો અને હું તમને બોર્ડ ઉપર પણ ફરીથી લખાવું છું. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન 5 જોઈએ. એમાં બે પાર્ટ કરેલા છે. જો એક બાજુ છે નાવ. નાવમાં શું છે? સેલિબ્રેટિંગ ક્રિસમસ. સેલિબ્રેટિંગ ક્રિસમસ એટલે નાતાલની ઉજવણી. અને બીજી બાજુ બીજો પાર્ટ બને છે. કયો પાર્ટ બને છે? 2 months ago. 2 months ago. હવે એમાં શેને સેલિબ્રેટ કરવાનું છે? દિવાળીને. એટલે સેલિબ્રેટેડ. બ્રેટેડ એટલે અહીંયા જો એડી લાગે છે એટલે આ ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયા છે. સેલિબ્રેટેડ દિવાળી, દિવાળીની ઉજવણી. એટલે આ થઈ ગયેલી ક્રિયા છે. પહેલા બિફોર 2 months ago, 2 મહિના પહેલા. 2 મહિના પહેલા દિવાળી ઉજવેલી હતી. એના વાક્યો અહીંયા લખીશું આપણે. અને જે ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ વર્તમાન કાળમાં આપણે નાતાલની ઉજવણી જે અહીંયા થાય છે પેરેગ્રાફમાં, એ વાક્યો આપણે અહીંયા લખીશું. તો શરૂઆત કરીએ. જો ટુડે ઇઝ ક્રિસમસ, વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. તો અહીંયા આપણે લખીશું ક્રિસમસમાં લખીએ પહેલો એરો કરીને પહેલું વાક્ય લખીએ. વી આર સેલિબ્રેટિંગ. મારી સાથે જ તમારે લખવાનું છે. વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. પહેલું વાક્ય તમે અહીંયા લખ્યું. ક્રિસમસ, આપણે ક્રિસમસની સેલિબ્રેટ ઉજવણી કરીએ છીએ. પછી જુઓ સામે જુઓ સેલિબ્રેટેડ દિવાળી. હવે દિવાળીનું વાક્ય આપણે લખીશું. ઉપર જુઓ પેરેગ્રાફમાં આપેલું જ છે વી સેલિબ્રેટેડ દિવાળી. તો અહીંયા લખીએ વી સેલિબ્રેટેડ એટલે ભૂતકાળનું વાક્ય છે. અમે દિવાળી ઉજવી હતી. વી સેલિબ્રેટેડ દિવાળી. અમે દિવાળી ઉજવી હતી. આ ક્રિયા 2 મહિના પહેલા થઈ ગયેલી છે અને આ ક્રિયા શરૂ છે. 2 માં એક વાક્ય તમે લખી દીધું. હવે એના પછી લખીએ બીજું વાક્ય. એક લીટી છોડીને એક વાક્ય લખજો. આ પહેલું વાક્ય લખાઈ જાય પછી એક લીટી છોડી દેજો. હવે આપણે બીજું વાક્ય લખીશું. અંદર જુઓ શું છે? માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. એટલે આમાં બીજું વાક્ય આપણે લખીએ. ક્રિસમસ ની ઉજવણી માટેનું વાક્ય છે. એમાં લખીએ માય સિસ્ટર નેન્સી is decorating the Christmas tree. The Xmas tree એટલે ક્રિસમસ ટ્રી થાય છે. Xmas tree એટલે મારી બહેન નેન્સી ક્રિસમસ ટ્રી એટલે કે જે ક્રિસમસનું ઝાડ હોય છે, ક્રિસમસ ટ્રીને ડેકોરેટ એટલે કે શણગારી રહી છે. જો ડેકોરેટિંગ ing લાગેલું છે એટલે આ ક્રિયા શરૂ છે. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી. મારી બહેન નેન્સી એક્સમસ ટ્રીને શણગારી રહી છે. બરાબર. હવે આગળ જોઈએ. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. ડેકોરેટેડ એણે એનો ભાઈ દર્શિલ છે એ દર્શિલે દિવાળી માટે ઘર શણગાર્યું હતું. એ ક્રિયા ભૂતકાળમાં થઈ ગયેલી છે એટલે એ વાક્ય આપણે અહીંયા લખીશું દિવાળીનું. એટલે અહીંયા લખીએ માય બ્રધર દર્શિલ decorated our house for Diwali. દિવાળી માટે મારો ભાઈ ઘર શણગારતો હતો. આ ક્રિયા ભૂતકાળમાં છે. દિવાળી માટે મારો ભાઈ દર્શિલ ઘર શણગારતો હતો. આમાં નેન્સી ક્રિસમસ ટ્રી શણગારે છે અને આમાં દર્શિલ ઘર શણગારતો હતો.
ચાલો હવે ત્રીજું વાક્ય આપણે લખીશું. ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ. આજે દર્શિલ ઘરે નથી. હી ઇઝ ઇન હોસ્ટેલ. તે ક્યાં છે? હોસ્ટેલમાં છે. હવે આગળ જોઈએ. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. સી પ્રિપેર્ડ સ્વીટ ડિશ ફોર દિવાળી. હવે જ્યારે નાતાલ છે ત્યારે કેક બનાવે છે. કોણ કેક બનાવે છે? માતા. મારી માતા માય મધર પ્રિપેર્ડ. બાળકો તમે લીટી નહીં છોડતા, નકર તમને આ વાક્ય તમારે સમાશે નહીં, એટલે લીટી છોડવાની નથી, સાથે જ લખવાનું છે. માય મધર પ્રિપેર્ડ અ કેક. હવે આ કેક ક્યારે બનાવવામાં આવે છે? પ્રિપેરિંગ ing આવશે અહીંયા, ચાલુ વર્તમાન કાળ છે એટલે માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. મારી માતા કેક બનાવી રહી છે. શેના માટે? ક્રિસમસ માટે. અને દિવાળીમાં શું બનાવવામાં આવે છે? સ્વીટ ડિશિસ. તો અહીંયા લખવાનું છે she prepared sweet dishes for Diwali. તેણે દિવાળી માટે મીઠાઈઓ બનાવી હતી. હતી એટલે આ ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે. અને ચાલુ વર્તમાન કાળમાં ક્રિસમસ માટે એણે કેક બનાવી છે. આ ત્રીજું વાક્ય હતું. હવે આગળ જોઈએ. We received Diwali cards from friends and relatives. We also prepared Diwali cards. My father helped us for that. My father is helping Nancy now. હવે જો એના પિતાજી દિવાળી કાર્ડ બનાવવા માટે મદદ કરતા હતા. તો we prepared Diwali cards. ક્યારે દિવાળી કાર્ડ્સ બનાવે છે? એ લોકો દિવાળીના દિવસે એ લોકો દિવાળી કાર્ડ બનાવે છે. અને અહીંયા ક્રિસમસના દિવસે એ લોકો શું કરે છે? ઘરે મ્યુઝિક સાંભળે છે. અને આઈ એમ એન્જોયિંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. એટલે આમાં એ લોકો મ્યુઝિક સાંભળે છે. અને દિવાળીના દિવસે એ લોકો શું કરતા હતા? દિવાળીના દિવસે એ લોકો દિવાળી કાર્ડ બનાવતા હતા. તો અહીંયા આપણે લખીશું ચોથું વાક્ય લખીએ આપણે અહીંયા. My father is helping Nancy now. હમણાં તેના પિતાજી નેન્સીને મદદ કરી રહ્યા છે. પછી અહીંયા આવશે he prepared he helped us for prepared Diwali card. Diwali cards. જો અહીંયા જુઓ, my father is helping Nancy now. તો આમાં એના પિતાજી, દર્શીના પિતાજી નેન્સીને મદદ કરી રહ્યા છે. અને ભૂતકાળમાં he helped us for prepared Diwali cards. દિવાળી કાર્ડ બનાવવામાં તેણે મદદ કરી હતી. જ્યારે દિવાળી હતી ત્યારે તેણે દિવાળી કાર્ડ બનાવવા માટે મદદ કરી હતી. અને અત્યારે ચાલુ વર્તમાન કાળમાં નેન્સીને મદદ કરી રહ્યા છે. તો આ તમે જોઈ શકો છો કે આ ક્રિયા ચાલુ છે અને આ ક્રિયા ભૂતકાળની છે. 2 મહિના પહેલાની છે અને આ ક્રિયા નાવ એટલે હમણાં ચાલુ છે. આપણે તમને 4 વાક્યો અહીંયા લખ્યા અને 4 વાક્યો અહીંયા લખ્યા. આ રીતે તમારે કોષ્ટક પૂરો કરવાનો છે. તો બાળકો, આ જો તમને મારી સાથે ન લખાયું હોય તો આના માટે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બાળકો, હવે આપણે
બીજો પેરેગ્રાફ જોઈએ. બીજો પેરેગ્રાફ શું છે? વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. અને બીજો કયો ડે છે? ધ ઇંગ્લિશ ડે. તેમાં પણ તમને બે પાર્ટ આપેલા છે. પહેલો પાર્ટ શું છે? ધ ઇંગ્લિશ ડે. ધ ઇંગ્લિશ ડે. અને બીજો પાર્ટ શેનો છે? ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. બાળકો, આપણે જે આગળનો પેરેગ્રાફ જોયો સેલિબ્રેટિંગ ક્રિસમસ અને સેલિબ્રેટેડ દિવાળી વિશેનું, એમાં જો મેં તમને ચોપડીમાં પણ લખાવેલું છે એ રીતે લખો તો પણ ચાલશે, અને જે હમણાં નોટ અત્યારે મેં તમને સ્વાપોથીમાં લખાવ્યું છે એ રીતે લખો તો પણ ચાલે. બે રીતે ચાલે. તમારે પેરેગ્રાફમાંથી વાક્યો શોધીને તમારી રીતે ગોઠવવાના છે. જે વાક્ય ચાલુ વર્તમાન કાળમાં હોય એ ક્રિયાને આપણે સેલિબ્રેટિંગ ક્રિસમસમાં લઈશું, અને જે ક્રિયા થઈ ગયેલી હોય એને સેલિબ્રેટેડ દિવાળીમાં લઈશું. એ રીતે તમારે આ વાક્યો અહીંયા છૂટા પાડવાના હતા, જેને મેં તમને છૂટા પાડીને બતાવી દીધા છે. એ તમે સ્વાપોથીમાં લખી શકો છો. તેમજ જો તમે ચોપડીમાં લખાવેલું છે એ પણ રાઈટ છે, એ રીતે પણ તમે લખી શકો છો. બે વસ્તુ રાઈટ જ છે, એટલે તમે એ રીતે લખી શકો છો. હવે આપણે આગળ જોઈએ પેરેગ્રાફ નંબર 2. પેરેગ્રાફ નંબર 2 માં આપણે અહીંયા એક પહેલો ડિપાર્ટમેન્ટ શેનો છે? ઇંગ્લિશ ડે. અને બીજો પાર્ટ શેનો છે? ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો એમાં આપણે વાક્યો લખવાની શરૂઆત કરીએ. તો અહીંયા લખીએ પહેલું વાક્ય વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. જો આ પહેલું વાક્ય છે, આ ભૂતકાળનું વાક્ય છે, એટલે આ ક્રિયા પહેલા થઈ ગયેલી છે. એના માટે આપણે અહીંયા લખવાનું છે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th જૂન. એટલે છેલ્લે જે 5 જૂન આવી હતી તે દિવસે એ લોકોએ શેની ઉજવણી કરી હતી? વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે વિશ્વ પર્યાવરણ દિવસ કરી હતી. જો સેલિબ્રેટેડ ઈડી લાગેલું છે એટલે ભૂતકાળ થાય છે. જો લાસ્ટ 5th જૂન એટલે છેલ્લી 5 જૂને એ લોકોએ શેની? વી સેલિબ્રેટેડ, અમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. આ વાક્ય ભૂતકાળનું છે. હવે આપણે આ વાક્ય અહીંયા લખીશું ધ ઇંગ્લિશ ડે. એટલે ઇંગ્લિશ ડે ની ઉજવણી ક્યારે થાય છે? ટુડે. એટલે એ લોકો હાલમાં કરી રહ્યા છે. એટલે અહીંયા આપણે લખીશું વી આર સેલિબ્રેટિંગ. જો અહીંયા આઈએનજી લાગશે. શું કામ? કારણ કે આ ક્રિયા શરૂ છે. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. એટલે આજે આપણે ઇંગ્લિશ ડે ની ઉજવણી કરી રહ્યા છીએ, અંગ્રેજી દિવસની. હવે અંગ્રેજી દિવસમાં શું હોય છે? અંગ્રેજીમાં વાતચીત કરવાની હોય છે, બરાબર? એટલે અંગ્રેજીની ઉજવણી ચાલુ ક્રિયા છે, એટલે એ ચાલુમાં કરવાની છે. ચાલુ વર્તમાન કાળની ક્રિયા અહીંયા લખીશું અને ભૂતકાળની ક્રિયા આપણે અહીંયા લખીશું. ચાલો આગળ જોઈએ. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. હજુ ડેકોરેટિંગ એટલે ક્રિયા શરૂ છે, એટલે રીના અને રશ્મિ ક્લાસરૂમ શણગારે છે. એટલે આ ક્રિયા ક્યારે આવશે? ચાલુ વર્તમાન કાળમાં આવશે. શેના માટે શણગારે છે? ઇંગ્લિશ ડે માટે. રીના એન્ડ રશ્મિ are decorating the classroom. Rina and Rashmi are decorating the classroom. હવે અહીંયા શું આવશે? We invited our SMC members. હવે we invited our SMC members ક્યારે આવશે? એ જો invited ભૂતકાળનું વાક્ય છે અને SMC એટલે કે જે સરકારી કાર્યકર્તાઓ છે એને બોલાવવામાં આવે છે. ક્યારે બોલાવવામાં આવે છે? કે જ્યારે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હોય છે ત્યારે, વિશ્વ પર્યાવરણના દિવસે. તો અહીંયા લખવાનું છે we invited our SMC members.
અમે અમારા સરકારી કાર્યકર્તાઓને બોલાવ્યા હતા વિશ્વ પર્યાવરણના દિવસે. અને અહીંયા રશ્મિ અને રીનાએ ક્લાસરૂમ શણગારે છે. આ ક્રિયા શરૂ છે. હવે આગળ જોઈએ. આગળ શું છે? our principal welcome the members. પ્રિન્સિપાલે કાર્યકર્તાઓનું સ્વાગત કરે છે. ભાનુ is talking with student of first standard in English. ભાનુ અહીંયા લખીશું આપણે ભાનુ is talking. ભાનુ અંગ્રેજીમાં વાતચીત કરી રહી છે. talking. ભાનુ is talking with a student of first standard in English. ઉપરના પેરેગ્રાફમાં જોશો તો તમને બધા વાક્યો મળી રહેશે, એટલે તમે વ્યવસ્થિત લખજો. ભાનુ અંગ્રેજીમાં વાત કરી રહી છે. પહેલા ધોરણના બાળક સાથે ભાનુ અંગ્રેજીમાં વાતચીત કરી રહી છે. જો ing લાગેલું છે એટલે ક્રિયા શરૂ છે. અને અહીંયા શું આવશે? અહીંયા આવશે the student of first standard are smiling at him. પછી શું છે? we planted saplings. એટલે શું આવશે? અમે we planted saplings. અમે છોડવાઓ રોપ્યા. we planted saplings. પછી the saplings are growing now. તો અહીંયા આપણે લાસ્ટ વાક્ય લખીશું. શું આવશે? the saplings are growing now. એટલે છોડવાઓ હવે મોટા થઈ રહ્યા છે. અને અહીંયા આવશે we watered them. અમે તેને પાણી પાયું. we watered them. તો જોયું બાળકો, અહીંયા શું હતું? ચાલુ વર્તમાન કાળ હતું. અને અહીંયા શું હતું? ભૂતકાળનું વાક્ય લખવાનું હતું. તો આ પેરેગ્રાફમાંથી આપણે સિલેક્ટ કરીને જે ભૂતકાળ ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય એને આપણે અહીંયા લખીશું, અને જે ભૂતકાળનું વાક્ય જે બની ગયેલું વાક્ય છે એને આપણે અહીંયા લખીશું. તો બાળકો, જો આપણે આ કોષ્ટકનું જો તમારે લખવાનું બાકી હોય તો તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે સ્ક્રીનશોટ લેવાઈ જાય પછી એના પછીનો પેરેગ્રાફ આપણે જોવાનો છે. એના પછીના પેરેગ્રાફમાં પણ બે પાર્ટ આપેલા છે. જુઓ, હવે તમને એની વહેંચણી કરતા આવડી ગઈ હશે. એક વાક્ય આપણે જે ચાલુ વર્તમાન કાળ હોય એને અલગ પાડવાનું છે, અને જે ભૂતકાળનું વાક્ય હોય એને પણ આપણે અલગ લખવાનું છે. તો આગળનો પેરેગ્રાફ આપણે જોઈએ. મોહન અને રીટા. મોહનની બાજુમાં જો નાવ લખેલું છે. નાવ એટલે હમણાં, જે ક્રિયા હમણાં શરૂ હોય એ મોહનમાં લખવાનું છે, અને રીટા એટલે જે ક્રિયા થઈ ગયેલી છે, ભૂતકાળની છે, એ આપણે રીટામાં લખીશું. તો હવે આપણે જોઈએ ત્રીજો પેરેગ્રાફ. કયો? ત્રીજો પેરેગ્રાફ. એમાં બે પાર્ટ આપેલા છે તમને. કયા છે? મોહન, એમાં જો નાવ એટલે કે ચાલુ ક્રિયા લખીશું, અને રીટા એટલે એમાં લખેલું છે જો બિફોર એટલે જે ક્રિયા થઈ ગયેલી છે એ આપણે અહીંયા લખવાની છે. જો આ બે પાર્ટ કરેલા છે. હવે આપણે આમાં લખી દઈએ. જો શું છે? મોહન ઇઝ ઇન ધ ગાર્ડન ટુડે. એટલે આ જ વાક્ય આપણે અહીંયા લખી દઈએ. પહેલા મોહન આજે બગીચામાં છે. એટલે અહીંયા લખીએ મોહન ઇઝ ઇન ધ ગાર્ડન. મોહન ઇઝ ઇન ધ ગાર્ડન ટુડે. મોહન આજે ગાર્ડનમાં એટલે કે બગીચામાં છે. પછી જુઓ, he is looking at flowers. એટલે આને નીચે જ આપણે બીજું વાક્ય લખી દઈશું. he is looking at flowers.
એટલે તે ફૂલો તરફ જોઈ રહ્યો છે. હવે આગળ જુઓ, રીટા વોઝ એટ રેહાનાઝ હાઉસ લાસ્ટ સન્ડે. એટલે ગયા રવિવારે રીટા રેહાનાના ઘરે હતી. એટલે આ ભૂતકાળનું વાક્ય છે. એટલે રીટામાં આપણે લખીએ રીટા વોઝ એટ રેહાનાઝ હાઉસ લાસ્ટ સન્ડે. ગયા રવિવારે રીટા રેહાનાના ઘરે હતી. ચાલો આગળ જોઈએ. ધ રોઝીસ આર પિંક એન્ડ ધ સનફ્લાવર્સ આર યલો. એટલે આ ચાલુ વર્તમાન કાળમાં આપણે લખવાનું છે the roses are pink and the sunflowers are yellow. આ વાક્ય શેમાં લખવાનું છે આપણે? ચાલુ વર્તમાન કાળમાં મોહન વાળું વાક્ય છે એમાં આપણે આ લખીશું નાવમાં. ચાલો આગળ જોઈએ. રેહાના હેડ 2 toy cars. આ જો ભૂતકાળનું વાક્ય છે એમાં લખીશું the big toy car was blue and the small toy car was red. એટલે એની પાસે બે રમકડાની ગાડીઓ છે. જે મોટી ગાડી છે એ બ્લુ કલરની છે, એટલે કે ભૂરા રંગની છે, અને જે નાની ગાડી છે એ લાલ રંગની છે. એટલે અહીંયા લખીશું આપણે બીજું વાક્ય રેહાના હેડ અહીંયા લખીશું રેહાના she was looking at રેહાના's toy. તે રેહાનાના રમકડા સામે જોઈ રહી છે. રેહાના's toys. આ વાક્ય અહીંયા લખી દેજો. પછી લખીએ રેહાના had 2 toy cars. એની પાસે બે રમકડાની ગાડીઓ હતી. આગળ જોઈએ. there are many butterflies in the garden. some butterflies are big and some are small. ગાર્ડનમાં ઘણા બધા પતંગિયાઓ છે. થોડાક પતંગિયા મોટા છે અને થોડાક નાના છે. તો આપણે લાસ્ટ વાક્ય અહીંયા લખીશું કે there are many butterflies in the garden. એટલે બગીચામાં ઘણા બધા પતંગિયાઓ છે. એટલું જ લખીશું આપણે અહીંયા. અને આની સામે આપણે લખીશું શું લખીશું કે there રીટા played with રેહાના. રીટા રેહાના સાથે રમી રહી હતી. રીટા played with રેહાના. એવું નથી કે બધા વાક્યોનો આપણે અહીંયા ઉપયોગ કરી લેશું. આપણે સિલેક્ટેડ વાક્યો લખવાના છે. એટલે અહીંયા ચાલુ વર્તમાન કાળમાં 4 વાક્યો અહીંયા લખીશું અને 4 વાક્યો અહીંયા લખીશું. એટલે આ ક્રિયા જુઓ. મોહન ઇઝ ઇન ધ ગાર્ડન ટુડે. મોહન આજે બગીચામાં છે. રીટા વોઝ એટ રેહાના's house last Sunday. એટલે ગયા રવિવારે રીટા રેહાનાના ઘરે હતી. he is looking at flowers. તે ફૂલો તરફ જોઈ રહ્યો છે. she was looking at રેહાના's toys. તેણી રેહાનાના રમકડા તરફ જોઈ રહી છે. પછી અહીંયા શું છે? there the roses are pink and the sunflowers are yellow. એટલે ગુલાબ લાલ રંગના છે અને સૂર્યમુખી યલો એટલે કે પીળા રંગના છે. અને અહીંયા શું આવશે? રેહાના had 2 toy cars. રેહાના પાસે બે ગાડીઓ હતી, બે રમકડાની ગાડીઓ હતી. પછી અહીંયા લખીશું there are many butterflies in the garden. એટલે બગીચામાં ઘણા બધા પતંગિયાઓ છે. અને આ ક્રિયા ભૂતકાળની શું છે કે રીટા played with રેહાના. રીટા રેહાના સાથે રમી રહી હતી. એવું નથી કે બધા વાક્યોનો આપણે ઉપયોગ કરીશું. જે વાક્યો સિલેક્ટેડ હોય એનો જ આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો 4 વાક્યો તમે અહીંયા પણ લખ્યા અને 4 વાક્યો અહીંયા પણ લખ્યા. તો આ ક્રિયા અહીંયા આપણે આ
કોષ્ટક આપણું અહીંયા પૂરું થાય છે. તો આજે બાળકો આપણે પાના નંબર 18 અને પાના નંબર 19 સ્વાપોથીમાં પૂર્ણ કરીએ છીએ. આશા છે તમે મારી સાથે જ પૂર્ણ કર્યું હશે અને જો તમારું બાકી હોય તો તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈને તમે એને પૂર્ણ કરી દો અને આની પછીનો આપણે બીજા વિડીયોમાં જોઈશું.